હવે વચનામૃતનો ક્રમાંક વાક્ય બીજું. બીજામાં કૃપાલદેવે લખ્યું, એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ન આપજો, એમ લખ્યું. એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ન આપજો. એકાંત ભાવી એટલે એકાંતે વસ્તુના સ્વરૂપને ભાવવાવાળા, એટલે કે વસ્તુના સ્વરૂપને એકાંતે માનવાવાળા એવા એકાંતવાદીઓ, ત્યાદવાદ રહિત વસ્તુના સ્વરૂપને માનવાવાળા એવા મિથ્યાવાદીઓને અથવા એકાંત ન્યાય દોષને સન્માન આપજો, અથવા એક જ પક્ષને સાંભળી ન્યાય આપનારા એવા એકાંત ન્યાય દોષને પણ સન્માન આપવું નહીં. કારણ કે એમ કરવાથી મિથ્યાત્વને પોષણ મળે છે અને પોતાનું સમકીત મલિન થાય છે. માટે અનંત ગુણ ધર્માત્મક પ્રત્યેક વસ્તુને ત્યાદવાદપૂર્વક જોવાની દ્રષ્ટિ કેળવું. પ્રત્યેક વસ્તુ અનંત ગુણધર્મથી યુક્ત છે. દરેક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા તો વાણીમાં તો એક જ ધર્મ આવે અને એકાંતે જ એ દ્રવ્યને માની લઈએ તો એ સત્ય ઠરતું નથી. એટલે ભગવાન તીર્થંકરોની વાણી ત્યાદવાદ યુક્ત છે, પણ એનાથી રહિત, ત્યાદવાદથી રહિત જે મતો પોતાના એકાંત ભાવી એટલે એકાંત વસ્તુના સ્વરૂપને નિરૂપણ કરે છે તેવા મિથ્યાવાદીઓને સન્માન ન આપવું, અર્થાત તેને સારું ન કહું, બહુમાન ન કરું એનું. કેમ કે આ જીવ જો મિથ્યાત્વના સંગમાં રહે તો ધીમે ધીમે એની અને અસર થાય છે. એટલે સમકિતના જે 25 દોષ છે તેમાં 6 અનાયતન છે. એટલે કુગુરુ, કુદેવ અને કુધર્મણી, કુદેવ, કુગુરુ ને કુધર્મ અને તેને માનવાવાળા, એ 6 અનાયતન છે. એ મોક્ષના કારણથી બાધક છે, માટે એનાથી દૂર રહું, કેમ કે એ સમકિતને મલિન કરે છે. એટલે એકાંત ભાવી આવા એકાંતવાદીઓ જે મિથ્યાવાદીઓ છે તેને સન્માન ના આપવું, તેનું બહુમાન કરું નહીં, અર્થાત એનાથી દૂર રહું કે જેથી મારું સમકિત મલિન ન થાય. અને હું એમનો સંગ કરીને એમાં સારાનો ભાવ જો કરું તો મારા એમના મિથ્યાત્વને પોષણ મળે છે અને તેથી આપણું સમકિત પણ મલિન થાય છે. તેમજ અનંત ગુણ ધર્માત્મ વસ્તુને એકાંતે કહેવી એ પણ સાવ મિથ્યા છે. એટલે ભગવાનનો ઉપદેશ ત્યાદવાદ યુક્ત છે તે સમ્યક છે. માટે કૃપાલદેવે અહીંયા કહ્યું કે એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન આપજો. બૌદ્ધ મતવાદીઓ એકાંતે વસ્તુનું સ્વરૂપ નિર્માણ કરે કે આત્મા તો અનિત્ય જ છે, અથવા સાંખ્ય મતવાળાઓ આત્મા નિત્ય જ છે, એ કોઈ અપેક્ષા અનિત્ય છે જ નહીં, એમ એમની માન્યતાઓ ભગવાનના વિતરાગ સિદ્ધાંતથી વિપરીત છે, એકાંતે છે. માટે એ સન્માનવા યોગ્ય નથી. તેવી રીતે 2 વાત અહીંયા કરી. એક તો એકાંત ભાવીઓને સન્માન ના આપવું અને એકાંત ન્યાય દોષને પણ સન્માન ના આપવું. ન્યાય દોષ એટલે એક તરફી ન્યાય આપે, એક પક્ષને સાંભળીને ન્યાય આપે, બીજા પક્ષને સાંભળે જ નહીં તો અન્યાય થવાની સંભાવના છે. જેમ કે સુદર્શન શેઠ, એ તો પરમ નિર્દોષ છે, શ્રાવક છે, પણ અભયા રાણીએ એને મહેલમાંથી જોઈને પોતાને બોલાવે છે રાજમહેલમાં, કંઈ બહાનું બનાવીને પછી એને પોતાની સાથે દુર્વ્યવહાર રાખવા એને પોતે કહે છે અભયા રાણી. પણ સુદર્શન શેઠ પરમ પવિત્ર પુરુષ છે, એ એની વાતમાં આવતા નથી અને હું તો પુરુષત્વમાં નથી એમ કહીને ત્યાંથી નીકળી જાય છે. પણ પછી એને એના પુત્રો સુદર્શનના જ્યારે જોવામાં આવે મેળામાં, ત્યારે કપિલા દાસીને પૂછે છે અભયા કે આ કોના પુત્રો?
તો કે આ તો સુદર્શન શેઠના આવા સુંદર પુત્રો કોના છે? તો કે સુદર્શન શેઠના, એણે મને છેતર્યો, એ તો કેવું પુરુષત્વમાં નથી. એમ એને જઈને પછી પોતાના પતિ રાજાને એવી વાત કરી કે તમારા રાજ્યમાં કેટલું અંધારું, આવા સુદર્શન શેઠ જેવાય રાજમહેલમાં આવી જઈ રાણી વાસમોને મને એવી વિનંતી કરી કે મારી સાથે સંબંધ રાખ. સાવ વિપરીત, ચોરી ઓર સીના જોરી. એણે આ ઉડતો સુદર્શન શેઠને કહ્યું છે, સુદર્શન શેઠે તો બિલકુલ માંગણી કરી નથી. એમ આવું વિપરીત એકાંતે એને રાજાના કાન ભર્યા રાણીએ. રાજાએ માની લીધું અને તરત જ શિક્ષા કરી દીધી કે સુદર્શન શેઠને ફાંસીએ ચડાવો. એક પક્ષી ન્યાય થઈ ગયો. સુદર્શન શેઠની વાત પણ તો સાંભળવી જોઈએ કે આ કે છે આ સત્ય છે કે કેમ છે. આમ આવા એકાંત એક પક્ષી ન્યાયવાળાઓ હોય તેને પણ કે સન્માન આપવું નહીં. કોર્ટમાં કોઈ દાખલ થાય એ પણ બરોબર સામા વ્યક્તિની પણ દલીલ સાંભળે છે, પછી નિર્ણય આપવામાં આવે. આમ એકાંત પક્ષી ન્યાયને કદી સન્માનવું નહીં, આવા વ્યક્તિઓને પણ માન આપવું નહીં, કેમ કે એ અન્યાયને પોષણ આપે છે. પણ ન્યાયયુક્ત વર્તન કરવું. જે બંને પક્ષને સાંભળીને ન્યાય આપે એવાને સન્માનવું. એના વિશે ભગવાન સુમતીનાથ ના માતા પિતાનો પ્રસંગ છે. સુમતીનાથ ભગવાન પોતાના માતાના ગર્ભમાં આવ્યા છે. તે વખતે એના રાજ્યમાં એક પ્રસંગ બની ગયો કે એક વણિક, એને 2 સ્ત્રીઓ છે, એમાં એકને પુત્ર છે, એક વાંજણી છે. હવે યુગાનુયુગે એનો પતિ વણિક મરી ગયો. હવે એમ થયું કે આ બધું ધન રાજા જે પુત્ર હોય તેને રહેશે. એટલે જેને પુત્ર નહોતો એણે કહ્યું કે આ પુત્ર મારો છે. પુત્રવાળી કહ્યું મારો છે. બાળક નાનો છે, બંને રમાડે મોટો કરે છે. હવે વિવાદ કંઈ શમ્યો નહીં એટલે બંને રાજા પાસે ગયા. આ શિકાયત રાજાને ત્યાં ન્યાય માટે એને કહ્યું કે આ પ્રમાણે આ કે છે પુત્ર મારો, આ કે પુત્ર મારો. 2 સામેલ થયા. બંનેની વાત સાંભળી તો બંને એમ કે છે કે પુત્ર મારો છે. ખરી રીતે પુત્ર કોનો? ત્યારે રાજાની રાણી જેના ઉદરમાં સુમતીનાથ ભગવાન છે એને એવો વિચાર સૂજ્યો ભગવાનની કૃપાએ. સુમતીનાથ ભગવાનના કારણે એને સુમતી સૂજી અને એમ કહ્યું કે એમ કરો કે તમે 2 જે વણિકની સ્ત્રીઓ છો તમે બધું અડધું ધન વેચી લો અને આ બાળક છે એના પણ 2 વિભાગ કરી અને અડધો બેયને આપી દો. એટલે પછી જેનો જે પુત્ર હતો ખરી રીતે એ માતા બોલી કે ના, આ બાળકના 2 ટુકડા ન થાય, ભલે એને આપી દો, મારે નહીં જોઈએ, ગમે તે બાળક મારો જ છે, ભલે ત્યારે. જ્યારે પેલી સૌતેલી માં જેનો દીકરો નહોતો એ કંઈ બોલી નહીં, એના મન ઉપર પણ દયાની લાગણી આવી નહીં. એટલે સુમતીનાથ ભગવાનની માએ કહ્યું કે એના મોઢા ઉપર પણ કોઈ ફરક નથી. બાળકના 2 ટુકડા કરવા કહ્યું તો પણ માતા છે અને એને વેદન થયું પણ બીજાને નહીં થયું. એટલે એની ખરી માં આ છે. માટે પુત્ર એને આપો, એ એનો જ પુત્ર છે અને આ સંપત્તિ પણ એને આપો અને બીજી માને એના ઘરમાંથી દૂર કરો. કારણ નહીં તો ફરી એ કંઈ પણ આ પુત્રને પ્રત્યે બીજો ભાવ થાય, મારી પણ નાખે. એમ સુમતિ ઉત્પન્ન થવાથી 2નો યથાર્થ વિવાદ સાંભળીને નિર્ણય પર આવ્યા. એટલે એવી સુમતિ ભગવાન સુમતીનાથની માતાને આવવાથી એ બાળકનો જન્મ થતા એનું નામ સુમતીનાથ રાખવામાં આવ્યું. એમ એમના જીવન ચરિત્રમાં છે. એટલે અહીંયા કે છે ન્યાય દોષને સન્માન, એકાંત ન્યાય દોષને સન્માન ના આપવું, પણ 2 પક્ષને યથાર્થ સાંભળી
અને સત્ય હોય તે જ કહું. એટલે કૃપાલ કે એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ન આપજો, અર્થાત એકાંત ભાવીને સન્માન ન આપજો, પણ સ્યાદવાદ યુક્ત તત્વને જ વિચારજો. કેમ કે પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ ધર્મ રહેલા છે. એક ધર્મની વિવક્ષા થતી હોય તો બીજા ધર્મ ગૌણ થાય, એ કંઈ નાશ ન પામે. તેમ એકાંત ન્યાય દોષ વાળા હોય તેને પણ સન્માનશો નહીં, પણ બંને પક્ષને સાંભળી અને ન્યાય આપે તેને સન્માન આપજો. હવે વાક્ય ત્રીજું, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. કૃપાલે લખે છે, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી. કેમ કે જ્યાં જ્યાં સંગ કરે ત્યાં ત્યાં સર્વત્ર જીવને મોહ થાય છે. કેમ કે સંસારી જીવ મોહાધીન છે. સવ્વે સંગા મહાસવા, સર્વસંગ મહાશ્રવરૂપ છે. એટલે કોઈનો પણ સંગ કરવા યોગ્ય તો નથી જ. કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય કે મારાથી તો અસંગ ના રહેવાય, કોઈનો કોઈ તો સંગ જોઈએ, તો પછી શું કરવું? ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવો ઘટે છે. તો પછી ન જ રહેવાય, તો સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો. પણ એવી દશા પણ પામેલા મહાપુરુષો પણ આ કાળમાં દુર્લભ છે. સાચા આત્મજ્ઞાની પુરુષોનો સમાગમ કરવા કહ્યું, પણ એ પુરુષો ક્યાં છે? કૃપાલદેવે લખ્યું, આવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? તો આવજે કૃપાલ કે 500 ગાઉ જશો તો જ્ઞાની નહીં મળે, તેવી સ્થિતિ આજે જણાય છે. 500 to 5000 ગાઉ જાઓ, જ્ઞાની પુરુષ ક્યાં છે? એકાકી હોવાથી ઉદાસ. ક્યાં અમારે અંતર ખોલવું એવું પણ કૃપાલને બીજું દેખાયું નહીં. સૌભાગભાઈ મળ્યા એટલે શાંતિ વળી કે હવે કંઈક મન ખોલી શકાય એવી કાળ સ્થિતિ છે. એટલે આવા દુર્લભ દુષ્મ કાળ, જ્યાં દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થાય કે સદગુરુનો યોગ થાય એવો સમય છે. તો આવા કાળમાં સત્પુરુષની દુર્લભતા હોવાથી આપણે શું કરવું? તો કે આપણે હવે એમના ઉપદેશેલા સતશાસ્ત્રો નો સમાગમ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી તે આરાધવો. જાણે કે મહાપુરુષો આપણને ઉપદેશ આપી રહ્યા છે અને હું મારા નેત્ર વડે, સાક્ષાત પ્રત્યક્ષ બેઠા હોય તો કાન વડે, નહીં તો નેત્ર વડે તેમના ઉપદેશના ભાવને શાસ્ત્રો દ્વારા સમજી રહ્યો છું. એમ કરવાથી પણ જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ જેવો લાભ મેળવી શકાય. કેમ કે જ્ઞાની પુરુષનું જે કહેવું છે એ શાસ્ત્રોમાં છે. હવે એને પ્રત્યક્ષ તુલ્યવાનીને આપણે તે પ્રમાણે આરાધના કરીએ તો આજે પણ સમ્યક્ત્વ પ્રગટે એમ છે. અને પ્રત્યક્ષ હાજરી હોય પણ એ કહે એમ ન કરીએ તો પણ આત્મજ્ઞાન ન થાય. એટલે હવે જોગ નથી તો શાસ્ત્રો આપણને પરમ આધારરૂપ છે. જીન બિંબ જનાગમ ભવિણકુ આધારા. આજે જીન બિંબ વિતરાગ મુદ્રા અને એના વચનામૃત એ આપણને પરમ આધાર છે. એટલે આપણે દરેક ભક્તિની શરૂઆતમાં પહેલી લીટીમાં જ આ બોલીએ છીએ કે અહો અહો આશ્ચર્યકારક છે, અહો આશ્ચર્ય વિરામ, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કર. મુદ્રા વિતરાગ મુદ્રા અરુ સત સમાગમ સુતી ચેતના જાગૃત કરમ. અનાદિકાલથી મોહ નિદ્રામાં સુતેલી આપણી ચેતના, જ્ઞાન ચેતના, દર્શન ચેતનામય આત્મા, તેને જાગૃત કરનાર છે વચનામૃત. એટલે કૃપાલ કે કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવો ઘટે છે.
કેમ કે આ કાળમાં જ્યાં જોઈએ તે મોટે ભાગે કાં તો કુસંગ કાં સત્સંગ જ જોવા મળે છે. કહેવાતા ગુરુનો પણ સંગ કરીએ તેને તે મોટામાં મોટો કુસંગ કયો કુગુરુનો, જે આપણી માન્યતાઓને ફેરવી નાખે. માંડ સત પ્રત્યે શ્રદ્ધા થઈ હોય અને એને ફેરવી નાખે, મોટામાં મોટું નુકસાન છે. ભટ્ટા દંસણ ભટ્ટા, દર્શનથી જે ભ્રષ્ટ છે તે જ ખરેખરો ભ્રષ્ટ છે. દંસન ભટ્ટા ન સિજનથી ચરિત્ર ભટ્ટા સિજનથી. ચારિત્ર ભ્રષ્ટથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવે, પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો તે ગયો. તે શ્રદ્ધાને જ ફેરવી નાખે એવા કુગુરનો સમાગમ છે આ કાળમાં, એટલે બહુ જ ધ્યાન રાખવા જેવું છે. અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી. કુગુરુ તો ડૂબે મહામોહનીય કર્મના ભાંગામાં આવી. અસદગુરુ એવા શ્રાવકો કે એના મોક્ષો કે આરાધકોનો વિનય ભાવ ગ્રહણ કરીને એને લઈ એની સેવા કરાવીને એ તો બુડે, પણ એને આશ્રય ગ્રહણ કરે એ બુડે. જેમ કોઈ જીવ બુડતો હોય સમુદ્રમાં કે તળાવમાં, એનો જ હાથ પગ પકડે તો એ ભેગો ડૂબે. માટે આવા કુગુરુનો સંગ કરવા યોગ્ય નથી, તેમજ અસત્સંગ છે સર્વત્ર. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. વિષય મંડળ મળે, કૃપાલે લખે તો એ સંગ નહીં, એ ભલે સંગ રહ્યો પણ એ કુસંગ છે, અસત્સંગ છે. ત્યાં બધાની વૃત્તિ કઈ આત્માર્થ પોષક હોતી નથી, સ્વાર્થ વૃત્તિ હોય છે. એટલે એક અથવા બોધામૃત ભાગ 1માં કહ્યું કે ક્રોધ માન માયા લોભ આદિના ભાવ છે તે પણ કુસંગ છે. એમ સર્વત્ર કુસંગ અથવા અસત્સંગ છે. ક્રોધ માન માયા લોભ આદિના ભાવો અસત્સંગ છે. આ પ્રમાણે સંસારમાં કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, પણ જીવ વિશેષ જાણવાના બહાને અનેકનો સંગ કરે કે આપણે સત્ય વાત ગ્રહણ કરી લઈશું, અસત્ય છોડી દઈશું. પણ એવો વિવેક બધામાં હોતો નથી, એટલે સત્ય લેવા જતાં અસત્ય ગ્રહણ થઈ જાય છે, અને તેથી જે શ્રદ્ધા થઈ હોય એમાં મલિનતા આવે છે. શ્રદ્ધા એ સમકી છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે કૃપાલ કે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. જ્ઞાની પુરુષના વચનો જોઈએ, શાસ્ત્રો પણ એના જ જોઈએ, તો જે આપણી મતિને સમ્યક કરી શકે. એટલે કૃપાલનું વાક્ય, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય, અસંગપણું ન આવે, ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવો ઘટે છે. જેમ કૃપાલદેવે કહ્યું કે કોઈનો કરવો તો સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરવો નહીં, રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે. રાગ કોઈનો પણ ન કરવો. વિતરાગ રહી શકો તો ભગવાન પ્રત્યે રાગ કરવાની જરૂર નથી, પણ મારાથી વિતરાગ ન થવાય, મારી શક્તિ નથી, આ રાગ એકદમ છોડી શકતો નથી, તો પછી કહે છે સત્પુરુષ પ્રત્યે રાગ કરો. કેમ કે વિતરાગ છે, એ આપણા પ્રત્યે પાછો સામે રાગ કરતા નથી, માટે આપણો રાગ છૂટે છે. સામે પક્ષે જો રાગ કરનાર હોય, જેમ સંસારી જીવોના બધા રાગો, એ બંને પક્ષે ગાઢ બંધન કરે છે, કર્મ બંધન કરાવે. કેમ કે આપણે રાગ કરીએ, સામે રાગ કરે, રાગથી તો રાગ વધે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી, નિરાગી થી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમી જીણે સર નિજ કારજ કર્યું. નેમિનાથ ભગવાને પોતાનું કામ કર્યું, તેમ રાજુલે પણ ભગવાન નેમિનાથ પ્રત્યે રાગ કર્યો. રથ નેમી કે ભગવાન ચાલ્યા ગયા, મારી સાથે લગ્ન કરી લો, તો કે ના, મારે તો વિતરાગ પ્રત્યે જ રાગ, નેમિનાથ જ મારા ભરતાર છે. તો એવી રીતે વિતરાગ પ્રત્યે રાગ કર્યો તો શું પરિણામ આવ્યું? કેવળ જ્ઞાન આવ્યું.
ગૌતમ સ્વામીને ઘણો પ્રેમ હતો, પણ હતો કોના ઉપર? ભગવાન મહાવીર ઉપર. એ તો વિતરાગ છે. એટલે અંતે એ રાગ કેવળ જ્ઞાનમાં પરિણમિત થયો. એટલે કે રાગ કરવો નહીં ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, દ્વેષ કરવો નહીં ને કરવો તો કુશીલ પ્રત્યે કરવો, પોતાની મિથ્યા વર્તન પ્રત્યે કરવો. આ પ્રમાણે વાક્ય ત્રીજું તેના વિશે બોધામૃત ભાગ 1માં જણાવે છે. પાન 69 પર કહ્યું કે સત્સંગ ન હોય ત્યારે બીજા સમાગમ કરતા પુસ્તકનો સમાગમ કરવો. કોઈનો સમાગમ કરવો નહીં એમ કહ્યું તો કે આમ તો મારે ન રહેવાય, તો સત્સંગ કરવો અથવા સત્પુરુષના પુસ્તક વચનોનો સમાગમ કરવો. સત્સંગ ન હોય ત્યારે બીજા સમાગમ કરતા પુસ્તકનો સમાગમ કરવો. કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ્ય રાખીને વાંચવું. નિરંતર સત્સંગની ભાવના રાખવી. સત્સંગની જરૂર છે, બીજા કોઈ સંગમાં પડવું નહીં. બીજા કોઈ સંગમાં પડવું નહીં. સત્પુરુષ ઉપર શ્રદ્ધા અને નિસ્પૃહતા એ બેની જરૂર છે. ખાસ શ્રદ્ધા જોઈએ છે. ઉદ્ધાર શ્રદ્ધાથી થશે. જ્ઞાન ગમે એટલું હોય પણ એ સમ્યક રીતે નહીં પરિણામ આવે તો એ ઊંધે માર્ગે લઈ જાય ને અવળું પરિણમે. એટલે શ્રદ્ધા કરવામાં જ્ઞાન, સમ્યક જ્ઞાન સહાયકરૂપ છે, પણ એને સમ્યક રીતે પરિણામ આવે તો. પણ માનાદિ કે આજીવિકા અર્થે વાપરે તો એ વિપરીત પરિણમ્યું. સત્પુરુષ ઉપર શ્રદ્ધા અને નિસ્પૃહતા બેની જરૂર છે. નિસ્પૃહતા, ભગવાનની ભક્તિ કરીને કાંઈ નહીં જોઈએ. નિષ્કામ ભાવે ભક્તિ, આવી નિસ્પૃહતા જોઈએ. 20 દોહરા અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે એવો ભાવ રાખીને ભક્તિ કરવી. 20 દોહરા અપૂર્વ છે. આપણના ભાવો અત્યંત નિર્મળ કરી દે આપણા આત્માને. એવી અદ્ભુત વસ્તુ એમાં રહેલી છે. સાચા ભાવે જો કૃપાળુદેવ પાસે બેસીને બોલવામાં આવે તો કરોડો કર્મની નિર્જરા થઈ જાય. 20 દોહરા અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે એવો ભાવ રાખીને ભક્તિ કરવી. કૃપાળુદેવની મૂર્તિઓ, ચિત્રપટ અમારા સાક્ષાત ભગવાન છે. એની પાસે સામે બેસીને ભાવથી ભક્તિ કરે તો પ્રત્યક્ષ જેવો લાભ થાય. પણ પ્રત્યક્ષ હોય ભાવ ન હોય આપણે હૃદયમાં તોય લાભ નહીં થાય. મહાપુરુષની દશા એને સમજાય તો અપૂર્વતા લાગે. રોજ થોડો વખત અવકાશ મળે ત્યારે નિયમિત વાંચવું. કોનો સમાગમ કરવો તો કે સત્પુરુષના વચનોનો. થોડો અવકાશ મળે તો નિયમિત વાંચવું. આત્માને ખોરાક મળે એવું છે. આત્માને ખોરાક મળે. જેમ શરીરને પોષણ ના આપીએ, ખોરાક ના આપીએ, શરીર સુકાઈ જાય, તેમ આત્માને પણ જો આવું સમ્યક જ્ઞાનનો ખોરાક ના આપીએ તો આપણી વિચારધારાઓ અથવા શ્રદ્ધા દ્રઢ નહીં રહે. એ આત્માને ખોરાક મળે એવું છે. મહાપુરુષના વચનો આત્મામાં કોતરી રાખવા. કોતરી રાખવા, કોતરવું એટલે જેમ પથ્થરમાં કેમ કોતરી રાખીએ છીએ એ જાતું જ નથી, કોઈ દિવસ ખોદી નાખી ટાંકણાથી, તેમ એને ટંકોત કિરણવત કરવા કે વચનોને આત્મામાં કોતરી રાખવા કે પછી જાય નહીં કોઈ દિવસ. થોડું વાંચીને પણ વસ્તુ સમજાય, વિસ્તાર પામે તેમ વાંચવું. નાનીનું હૃદય સમજાય તો અભિન્ન ભાવ થાય. થોડું વાંચીને પણ વસ્તુને સમજવી. શું કહેવા માંગે છે નાની પુરુષો, એનો ભાવ સમજવો, યથાર્થ એનો મર્મ શું છે એ સમજવાથી એને વિશેષ અંતરથી એ ભાવ દ્રઢ થતો જાય છે. થોડું વાંચીને પણ વસ્તુ સમજાય અને વિસ્તાર પામે. આપણી શક્તિ પ્રમાણે એ વસ્તુને વિચારવી વિસ્તારથી. ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવન ચાહો રે. વીરજીને સર દેશના. વીર જીનેશ, વીર પરમાત્માને દેશના છે કે તમે ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન કરો, ભાવન કરો એટલે અનુપ્રેક્ષા કરો. ભાવ વિસ્તાર, ભગવાનના કહેલા વચનોનો ભાવ એટલે આશય, તેનો વિસ્તાર કરીને સમજો.
ભાવ વિસ્તાર સજ્જાયથી, સજ્જાય એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાયથી ભગવાનના કહેલા વચનોનો વિસ્તાર કરીને એનો ભાવ સમજો. ભાવ વિસ્તાર સજ્જાયથી પછી ચિંતન, એના પર ચિંતન કરો. ચિંતન એટલે મનન, શ્રવણ મનનને ચિંતવન, એ નિધિધ્યાસન કહો. મનનથી છાપ પડે. શ્રવણ તો પવનની લહેરમાં આવીને ગયું, મનનથી છાપ પડે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે, જીવનમાં ઉતરે છે. ચિંતન કરો, પછી ભાવન, ભાવન એટલે ભાવના કરો વારંવાર કે આ મારામાં કેમ આવે, એવા ગુણો કેમ પ્રગટે. પછી ચાહો, ચાહો એટલે ખરા અંતઃકરણથી અને ઈચ્છો કે મને એવું થાવ. ભાવ લેખન પૂજન આપવું, શ્રુતવાચના ઉદગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવન ચાહો રે, વીરજીને સરદેશના. લેખન એટલે ભગવાનના વચનો લખવા, એમાં ઉપયોગ રોકવો. લખવામાં આપણો ઉપયોગ બિલકુલ સ્થિર કરવો પડે, નહીં તો એક અક્ષર પણ ન લખાય. લેખન કરવું, પૂજન ભગવાનના વચનોની પૂજા કરવી, અત્યંત બહુમાન રાખવું. આપવું, લેખન પૂજન આપવું એટલે આપણી પાસે કોઈ ગ્રંથ હોય ને કોઈ માગે તો કે હા લઈ જાઓ વાંચો. એમ નહીં કે મારો ગ્રંથ બગડી જશે, મેલો થઈ જશે, એવી મમત્વ ભાવ ન રાખતા કોઈ વાંચવા માટે તૈયાર થાય તો પ્રેમથી આપવું. લેખન પૂજન આપવું, શ્રુત વાંચના ઉદગ્રાહો, ઉદગ્રાહો એટલે અત્યંત ઉલ્લાસ ભાવથી શ્રુતની વાંચના લેવી કે ભાઈ હવે આ નવો પાઠ શીખું. શ્રુત વાંચના ઉદગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી, એનો ભાવ વિસ્તારથી સ્વાધ્યાય રૂપે કરવો. અને ચિંતન ભાવન ચાહો રે, વીર જીનેશ્વર દેશના. આ વીર ભગવાનની આ દેશના છે. ભગવાન મહાવીરે આ કહ્યું છે, વિતરાગોની વાણી છે. આ પ્રમાણે કોઈનો પણ સમાગમ કરવો નહીં, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી. છતાં જ્યાં, કેમ કે જેમ જેમ સમાગમ થશે તેમ સંકલ્પ વિકલ્પ જ વધશે. છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવો ઘટે છે, અવશ્ય સેવો ઘટે છે. હવે વાક્ય ચોથું. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. જે કૃત્યમાં પરિણામે એટલે એના ફળમાં દુઃખ આવશે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. જે કામ કરીએ એનું પહેલા ફળ શું આવશે, દુઃખરૂપ આવશે કે સુખરૂપ આવશે, એ પહેલા વિચારો કાર્યના પ્રારંભમાં. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. એ જે કાર્યના ફળમાં પરિણામમાં દુઃખ છે, સ્વને કે પરને, મને દુઃખ થશે કે બીજાને દુઃખ થશે તો પણ નહીં. બીજાના ભોગે સુખ ન જોઈએ. બીજા દુઃખી થાય અને આપણે સુખી થતા હોઈએ તો એવો એના ભોગે સુખ ન જોઈએ. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે એટલે જે કામ કરવાથી તેના પરિણામમાં દુઃખ આવશે એમ લાગતું હોય તો પ્રથમથી તે કાર્યને સન્માન ના આપવું. એટલે કે તે કાર્ય કરવું જ નહીં. કોઈ પણ કાર્ય સ્વને કે પરને દુઃખનું કારણ થાય તો તે કરવા યોગ્ય નથી. માટે કૃપાલદેવે કહ્યું પારિણામિક વિચારવાળો થા, પારિણામિક વિચારવાળો થા. એટલે કે આ કાર્ય કરું છું પણ એનું પરિણામ એટલે એનું ફળ શું આવશે તેનો પહેલા વિચાર કરીને આગળનું પગલું ભાર. પહેલા પૂરો વિચાર કરીને પછી આગળનું પગલું ભાર. પૂરો વિચાર કરીને સમ્યક રીતે, શેઠની જેમ નહીં કે 6 મહિના સુધી વિચાર કર્યો અને વિચાર કરીને શિંગડામાં માથું ઘાલ્યું, એવો વિચાર નહીં.
જ્ઞાની પુરુષના ઉપદેશ અનુસાર વિચાર કરવો તો તે સમ્યક વિચાર છે. શેઠ ઓટલા પર બેઠા છે, રોજે બેસી દાંતણ કરે, ત્યાંથી ભેંસો જાય તો શિંગડા મોટા એક ભેંસના, તો શેઠને રોજ વિચાર આવ્યા કરે કે આ શિંગડામાં માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં. આમ રોજે વિચારે. એટલે એક દિવસ એને થયું કે આ રોજે વિચાર આવે, આજે તો માથું ઘાલી જ જોઉં, આવે છે કે નહીં. માથું ઘાલ્યું, ભેંસ ભડકી, શેઠ તો ફેંકાઈ ગયા, પડ્યા નીચે. એટલે બીજા આવીને પછી એમને ઉઠાડીને લાવીને સુરાડ્યા. પછી કે ભાઈ શેઠ તમે શું કરતા? તો કે આ રીતે મેં વિચાર કર્યો એટલે પછી માથું ઘાલ્યું. તો કે વિચાર આવો હોય? નહીં, કહ્યું કે વિચાર તો કે કરવો તો એવો હોય, આવો વિચાર? તો કે 6 મહિનાથી વિચાર કરતો હતો, વિચાર કરીને આ કર્યું છે. આવા વિચાર સાચા વિચાર નથી, એ તો પોતાને દુઃખી કરે અને કોઈ વાર મરી પણ જાય. વિચાર હંમેશા સત્પુરુષના બોધના આધારે કરવો, તો એ સમ્યક વિચારણા કહેવાય. આપણે તો અજ્ઞાની છીએ, હવે જ્ઞાની કહે તેમ કરવું છે. એટલે એનું પરિણામ દરેકનું શું આવશે? એનું ફળ મને સુખરૂપ આવશે અથવા મને સુખરૂપ આવશે પણ મારા કૃત્યથી બીજાને દુઃખ થશે? તો કે ના, એ પણ નહીં જોઈએ. સપરને સુખનું કારણ હોય તો જે કાર્ય કરવું, બાકી કોઈને પણ દુઃખનું કારણ થતું હોય તો તે કાર્ય ન કરવું. એટલે કૃપાલદેવે કહ્યું, જે કૃત્યમાં એટલે જે કાર્યમાં પરિણામે દુઃખ છે, એના ફળમાં પછી દુઃખ આવશે તો તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. એવી રીતે આપણે રાગદ્વેષના ભાવો કરીએ છીએ, કષાય ભાવો કરીએ, પણ એનું પરિણામ કેવું ભયંકર દુઃખરૂપ આવશે. નરક નિગોદાદીમાં ભ્રમણ કરવા પડશે. માટે કરવા યોગ્ય નથી એમ પહેલા આપણા હૃદયમાં એ ભાવ દ્રઢ થવો જોઈએ. તો એ કરવા યોગ્ય નથી એ ભાવ જે દ્રઢ થાય છે ત્યારથી એના પ્રત્યેની આસક્તિ ઘટવા માંડે છે. કાર્ય સારું નથી. કશાય હું કરું છું, ક્રોધ પણ આવી જાય, પણ એ કરવા યોગ્ય તો નથી જ. એવો જે ભાવ એના હૃદયમાં રહે તો એનો ક્રોધ પણ દિવસે દિવસે ઘટે. જૂઠ બોલતો હોય પણ કે આ જૂઠ બોલું છું એ બરોબર નથી, ખોટું છે, બોલવા યોગ્ય નથી, એવો જો ભાવ અંતરમાં રહે તો એનું જૂઠ ધીરે ધીરે નાશ પામે. પણ જો જૂઠનો પક્ષ લઈ લે કે દુનિયામાં તો બધા જૂઠ જ બોલે, હું તો બહુ થોડું જ બોલું છું, કે વધારે નથી બોલતો, એમ જો જૂઠનો પક્ષ લઈ લે તો એનું જૂઠ ન જાય, એનું જૂઠ વધે. કેમ કે થોડામાં એને સાચું માની લીધું, સારું છે, થોડું એ કંઈ ખરાબ નથી એમ માને તો પછી એ પાપ, એ જૂઠ વધતું જાય. માટે જૂઠને જૂઠ માનવું. ભગવાને જેમ કહ્યું તેમ યથાર્થ રીતે શ્રદ્ધાનમાં તો લેવું જ. ભગવાને કહ્યું સત્ય જ છે, મારાથી નથી થતું, એ મારી ભૂલ અથવા મારી ખામી છે, એમ જે જીવને રહે તો એનો દોષ કાળે કરીને જરૂર નાશ પામે. એટલે જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. હવે વાક્ય 5મું, કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં, ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. એકાંત, કોઈને અંતઃકરણ આપશો નહીં એટલે કોઈને પણ અંતરની વાત જણાવશો નહીં. આપણા મનમાં શું છે તે કોઈને જણાવશો નહીં, પણ સાવ નજીકના વિશ્વાસુ હોય, સગા સંબંધીઓ હોય કે કોઈ મિત્ર હોય, જો તેને વાત જણાવો તો તેનાથી કોઈ છુપાવશો નહીં. એટલે સઘળી વાત એમને જણાવવાથી તે પણ તેનો પૂરો ઉકેલ વિચારી શકે કે ભાઈ બધું સમગ્ર આ પ્રમાણે છે તો એનું આપણે કેવી રીતે કરીએ તો કાર્ય સુધરે. પણ અધૂરી વાત આપણે જણાવીએ અને અમુક બાબતમાં તેનાથી જો ભિન્નતા રાખીએ તો તેના આગળ અંતર ખોલ્યું ન ખોલ્યા બરાબર છે. જો કે
પોતાના દોષો તો કોઈ આગળ કહેવા યોગ્ય જ નથી, એવો પુરુષ નથી. એ જ્ઞાની પુરુષ સન્મુખ જ આપણા દોષો કહેવા જોઈએ, નહીં તો એ ભયંકર અનર્થનું કારણ થઈ પડે છે. હવે એવા જ્ઞાની પુરુષો નથી તો પછી આપણે કૃપાલના ચિત્રપટ આગળ આપણા દોષો કહી એનું પ્રાયશ્ચિત લેવું અને નવીન દોષ ન થાય તેની પૂરી કાળજી રાખવી. પણ સત્પુરુષ જો પ્રત્યક્ષ હોય તો એને આગળ તો આપણા સંપૂર્ણ દોષ જણાવવા જોઈએ. થોડા જણાવે, થોડા મુખ્ય દોષો છુપાવે તો કે એને અંતઃકરણ આપ્યું જ નથી. પણ જો અજ્ઞાની ગુરુ છે એને આપણા દોષો જણાવે તો ભયંકર સ્થિતિ ઊભી થાય, મરવાનો પણ વખત આવે. એ દ્રષ્ટાંત પ્રભુશ્રીજીએ આપણને ઉપદેશામૃતમાં આપ્યું છે. એક શેઠની પુત્રવધુ, તેના શેઠના ઘરમાં એક સાધુ પુરુષ નવજુવાન વરવા આવે છે. ત્યારે શેઠાણીની પુત્રવધુએ પોતાની સાથે સંબંધ રાખવા કહ્યું. એ શિષ્ય માન્યું નહીં, ગુરુએ એ ચારિત્ર ભ્રષ્ટ થયો નહીં. એટલે એ શેઠની પુત્રવધુએ એને મારી નાખ્યો ઘરમાં અને ખાડો ખોદીને ત્યાં દાટી દીધો. પછી મૂળે જઈને એટલે પાછો એને એકવાર પશ્ચાતાપ કર્યો, મેં મોટું પાપ કર્યું. એને શું કામ કર્યું એવું કે આ મારી વાત આ કંઈ કોઈને કહી દેશે તો એમ. પછીથી એને પશ્ચાતાપ થયો એટલે જાણે કે હવે ગુરુ આગળ બધું જઈને વાત કરીને એનું પ્રાયશ્ચિત લઉં. એટલે ગુરુને જઈને બધી વાત કહેવા લાગી. ત્યારે ગુરુને ખબર પડી ગઈ કે ઓહો, આ મારા શિષ્યને મારનાર તો આ છે. એટલે એને શું કહ્યું કે કાલે આવજો એમ કરીને મોકલી દીધી. અને બીજે દિવસે એનો જે સસરો એને એક પેટી લાવીને તેમાં અંદર બેસાડ્યા અને શેઠને એમ કહ્યું કે એ શિષ્યને મારનારનો પત્તો લાગી ગયો છે, એટલે તમે અહીંયા આવજો, કાલે બેસજો, તમને ખબર પડશે. એટલે એમાં રાખી અને આ બધી કે કાલે શું તમે કહેતા હતા ફરી કહો. એણે બધી વાત કરી કે આ રીતે મને ભાવ થયા, મેં એને માર્યો, આ રીતે શિષ્યને મેં દાટેલો છે, આ પ્રમાણે હવે મારે મોટો દોષ થઈ ગયો, મને પ્રાયશ્ચિત આપો. એટલામાં આચાર્યે પેટી ઉપર ઠોક્યું, આમને કહ્યું કે સાંભળો. આમ માર્યું કે એને ખબર પડી ગઈ કે આમાં કોઈ છે અને એ અગ્રણી શ્રાવક હતા, એટલે આમાં મારા સસરા જ છે. એ ઈશારો કર્યો, એ સમજી ગઈ અને કે આ આચાર્ય તો મારી વાત મારા સસરાને કહી દીધી. ત્યાં ઘરે જઈને જોઈએ સસરા નથી, એને એ જ વાત સિદ્ધ થઈ એટલે ફાંસી ખાઈને મરી ગઈ. પછી સસરાએ જાણી મારી પુત્રવધુ એવા ભયંકર કામ કર્યા, હું શું મોઢું બતાવું, એટલે એ પણ ફાંસો ખાઈને મર્યા. પછી સાસુએ મરી, એનો પતિ પણ મરી ગયો, આખું કુટુંબ આ રીતે મૃત્યુ પામ્યું. માટે કોઈના પણ દોષ આચાર્ય તો કહેવા જ ન જોઈએ. નાની પુરુષ હોય તો કદી ન કહે, એનો ઉપાય કરીને એને કેમ દોષ નિવૃત્ત થાય એમ કરે. પણ અજ્ઞાનીઓ આવું કરે. માટે આ કાળમાં પોતાના થયેલા દોષો કોઈ પણ જીવ આગળ કહેવા યોગ્ય નથી. સત્પુરુષ આગળ કહેવા નહીં તો આવું ભયંકર એનું ફળ આવે છે. અને આવા દોષો ભવિષ્યમાં ન કરવા ફરીથી, તો જે દોષો ભગવાનને જણાવેલા ફળરૂપ છે. દોષો કરે માફી માગે, દોષો માફી માગે, એનો કોઈ અર્થ નથી. જેમ કે એક બાળક હતો, એક કુંભાર માટલા ઘડે છે. તે દૂર બેઠો બેઠો એક માટલું ઘડીને તૈયાર કરે કે એક કાંકરો લઈને એને ફોડી નાખે. પછી શું કહે, મિચ્છામિ દુક્કડમ. પેલો કે અરે શું કરે, તો કે મિચ્છામિ દુક્કડમ. ફરી બીજું માટલું એને ઘડ્યું ત્યારે પેલો બાળક ફરી એક બીજો કાંકરો લઈને માર્યો, ટાંકીને માટલું ફૂટી ગયું. કુંભાર કે શું કરે તું આ, તો કે મિચ્છામિ દુક્કડમ. આ કે આમ માને એવો નથી. 3-4 માટલા ફોડી નાખ્યા. એટલે એણે શું કર્યું,
કાંકરા જે મરડિયા પડેલા કાંકરા લઈને એના કાનમાં મૂકી અને એનો કાન મરડવા લાગ્યો. એટલે પેલો કે અરે શું કરે, મારે આ દુખે છે કાન. ત્યારે કુંભાર શું કહે, મિચ્છામિ દુક્કડમ. એને ફરી પાછો કાંકરો લઈને એમનો એનો કાન મરડવા લાગ્યો. એટલે પેલો કે બહુ દુખે છે મને, તો કે મિચ્છામિ દુક્કડમ. ત્યારે પેલો બાળક કે શું મિચ્છામિ દુક્કડમ, આ મારે દુખે છે. આ તારો કેવો મિચ્છામિ દુક્કડમ, તો કે જેવો તારો તેવો મારો. તું પણ શું કરતો હતો, આવી રીતે માટલા ફોડ્યા કરે એવું ના પાડું, સાંભળતો જ નથી. જેમ તારો મિચ્છા એવો મારો, એમ આવી રીતે હા અપરાધ કરે એકવાર માફી હોય કે વારંવાર માફી ન હોય, તેમ કોઈ પણ અપરાધ કરીને આપણને પશ્ચાતાપ કરવાનો ભગવાન આગળ કોઈ કહેનાર નથી. પણ બીજી વાર આવા દોષો પોતે સેવવા નહીં, તો જ એની માફી હોય. ભૂતકાલ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિગના આત્માર્થે કરીએ કામના. આત્માના કલ્યાણ માટે આપણે કરેલા અપરાધને ક્ષમાવીએ છીએ, પણ એકવાર માફી હોય. ભૂતકાળ કી ક્ષમા સફળ જબ કે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા, ભવિષ્યમાં આવા દોષો નહીં કરું તો એની માફી. વારંવાર દોષો કર્યા કે માફી માગે એ માફ ન થાય. એટલે કૃપાલ કે કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. કોઈને મનની વાત કરો સાચા પુરુષ હોય, પછી એને અડધી વાત કરો અડધી ન કરો, તો કે તમે એને અંતઃકરણ આપ્યું જ નથી. વાત કરો તો સ્પષ્ટ કહો કે જેથી તમને માર્ગદર્શન મળે અને તમારું કલ્યાણ થાય. દોષો નિવર્તવા માટેના ઉપાય બતાવે, પણ મોટા મોટા દોષ છુપાવો, નાના કહીને જાણે મેં બધા કહી દીધા એમ ચાલે નહીં. નાની પુરુષો તો બધું જાણે છે કે ના શું દોષ કરેલા, એ તો ન હોય તો ધડુકીને એને કહે, એટલે કાં તો એ બધા દોષો ઓકી કાઢે, નહીં તો એમ કહે કે જા નીકળી જા, મારું મોઢું જ ન બતાવતો. તું અંતરના દોષો બોલતો જ નથી. જ્ઞાની જાણતા જ્ઞાન મળે. આવા સાચા જ્ઞાની પુરુષ હોય તો આપણને સાચો પ્રાયશ્ચિત, શાસ્ત્રના જાણકાર હોય તે પ્રાયશ્ચિત પણ આપી શકે. આપણે હે ભગવાન બોલીએ છીએ એ પણ પશ્ચાતાપ જ છે, પાપથી પાછા હટવા માટે. અને રોજ એવી સમજીને એ ભાવોને સમજીને જો ભાવ કરીએ તો ઘણા દોષો મોડા પડી જાય અને ભવિષ્યમાં પણ આવા પાપ કરતો અટકે. હે પ્રભુમાં યાદ છે, બધા અદભુત છે. આ કર્મોને નિવારવાના માર્ગ ટૂંકામાં આપણને બધા બતાવ્યા છે. આ પ્રમાણે 5 વાક્યો સુધી આપણે વાંચ્યા. વિશેષ આપણે યથા અવસરે લઈશું. વચનામૃત ક્રમાંક 21 ક્રમાંકમાં વચનામૃત નામનું શીર્ષક છે. તેમાં 126 વાક્યો છે. તેમાં આપણે 5 વાક્યો પહેલા વાંચી ગયા. હવે આજે વાક્ય 6 થી શરૂ કરીએ છીએ. 6થું વાક્ય કૃપાલદેવે લખ્યું, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. એક ભોગ ભોગવે છે, એક 5 આ વિષયોને ભોગવે છે કર્માધીન, છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. અને એક ભોગ નથી ભોગવતો, ભોગથી વિરક્ત છે, છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એ કૃપાલ કે આશ્ચર્યકારક કથન છે, એ પણ સમજવા યોગ્ય છે. જેમ કે ભગવાન ઋષભદેવના પુત્ર ભગવાન તો વિતરાગ જ હતા, પણ એમના પુત્ર ભરત મહારાજા જે વખતે ભગવાન ઋષભદેવ દીક્ષા લે છે ત્યારે ભરત પણ કહે છે કે મને પણ દીક્ષા આપો. પણ ભગવાન કહે છે કે આ યુગડિયા હમણાં જ પાસરા થયા, એટલે તું હમણાં રાજ્ય કર. એટલે એ મનમાં એમ ચિંતવે છે કે આ મારે ભગવાનની આજ્ઞા છે કે મારે રાજ્ય કરવું, પણ આ રાજ્ય તો ભગવાન ઋષભદેવનું છે, હું તો એમની આજ્ઞા ઉપાસું છું.
એમ સમ્યક દ્રષ્ટિ જે પોતે તેવી રીતે રાજ્યની સંભાળ કરે છે, પણ સમ્યક દ્રષ્ટિ હોવાથી સંસારમાં ઉદાસીન ભોગોને ભોગવતા છતાં પણ નવીન કર્મની વૃદ્ધિ કરતા નથી. એવી રીતે શ્રી કૃષ્ણ મહાત્મા તે પણ ઘરમાં છે, પોતાની પુત્રીના પણ લગ્ન પોતે કરતા નથી. વાસુદેવ છે, છતાં પણ સમ્યક દ્રષ્ટિ હોવાથી વિરક્ત બુદ્ધિ છે જેની, એ ભોગોમાં રહેતા છતાં પણ તેથી ઉદ આસીન છે. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. સંસારમાં રહ્યા છતાં પણ જલકમલવત છે. એટલે કૃપાલ કે ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો. જ્યારે કુંડરીક અને પુંડરીક બે ભાઈઓ હતા. કુંડરીક જેવા દીક્ષા લેવાથી તે ભોગ નથી ભોગવતો, છતાં 1000 વર્ષ પછી પતિત થાય છે અને ભોગોની આકાંક્ષા થાય છે. એટલે અંતરમાં હંમેશા ભોગોને ભોગવવાની આસક્તિને લીધે તે બહારથી ત્યાગી દેખાવા છતાં, મુનિ દેખાવા છતાં પણ તે નિરંતર કર્મની વૃદ્ધિ કરે છે. એ આશ્ચર્યની વાત છે કે એક ભોગ ભોગવે છે છતાં કર્મ માનતા નથી, અને એક નથી ભોગવતો એવો કુંડરીક છતાં તે કર્મની વૃદ્ધિ કરે છે. મુખ્ય એનું કારણ શું? તો કૃપાલદેવે કહ્યું કે પરિણામની ધારા, શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નરિત નથી. બહારથી મુનિ ત્યાગી દેખાય, પર અંતરંગ પરિણામ જે ભાવ છે તે સંસાર યુક્ત લિપ્ત છે મોહથી. તેથી ભલેને બાહ્ય ત્યાગ છે, પણ એ ખરેખર જ્ઞાનીઓની દૃષ્ટિમાં ત્યાગી નથી. ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહ નૈવ મોહવાન. કુંદકુંદાચાર્ય લખ્યું કે ભલેને ગ્રસ્ત છે પણ નિર્મોહી છે, તો એ મોહવાન એવા મુનિ કરતા પણ શ્રેષ્ઠ છે. એટલે મૂળ કાઢવાનું શું છે? અંતરંગ રાગદ્વેષ અજ્ઞાન. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એ તરફ લક્ષણ હોય અને તપમાં અને માત્ર બાહ્ય ત્યાગમાં જ જ્ઞાન કલ્પી લે તો એ કે તે જન્મ મરણથી મુક્ત થઈ શકતો નથી. કદાચ ચારિત્ર શુદ્ધ હોય, જપ તપ અંતરંગથી પાળતો હોય, પણ જ્ઞાનનો જો લક્ષણ હોય તો એના જપ તપ માત્ર સંસારના જ કારણ થાય છે. એકાદ ભવ ઇન્દ્રિય સુખ આપે, પછી એને સંસારનો સંસાર જ છે. એટલે કૃપાલ કે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. જ્ઞાનીનો આશ્રિત આત્માર્થી, જેને માત્ર આ મોક્ષ અભિલાષ છે, એવો ભલે ઉદ્યાધીન સંસારમાં રહેવા છતાં પણ એ ભોગ નથી ભોગવતો, છતાં કર્મની વૃદ્ધિ નથી, માટે કર્મની વૃદ્ધિ નથી કરતો. અને એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો, એટલે કે સંસારમાં ઇન્દ્રિય ભોગોની ને જેની વર્તના નથી, છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એ આશ્ચર્યકારક કથન પણ સમજવા યોગ્ય છે. કુંડરીક પુંડરીકનું દ્રષ્ટાંત તો કૃપાલદેવ પોતે જ કહ્યું છે ભાવના બોધમાં. આશ્રવ નામની ભાવનામાં કહ્યું કે મહાવિદે ક્ષેત્રમાં વિશાળ પુંડરીકની નગરી છે. ત્યાં રાજ્ય સિંહાસન પુંડરીક, તેના ઉપર પુંડરીક અને કુંડરીક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહાતત્વજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનથી પ્રભાવિત થઈ કુંડરીક દીક્ષાનુરક્ત થયો અને ઘેર આવ્યા પછી પુંડરીકને રાજ સોંપી પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. હવે ચારિત્ર અવસ્થા છે ત્યાં તો સરસ નીરસ ભોજન મળે. ત્યાં સરસ નીરસ ભોજન કરતા થોડે કાળે તે રોગગ્રસ્ત થયો. તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયો. મુનિ 12 કસાય ક્ષય થાય ત્યારે દીક્ષાને યોગ્ય બને છે. એટલે પૂરેપૂરી યોગ્યતા ન આવી હોય, દીક્ષા લે ત્યાં તો સરસ નીરસ ભોજન મળવાના જ છે. 22 પરિસર સહન કરવાના હોય. એટલે કહ્યું કે જ્ઞાન વિના દીક્ષા તે કલ્યાણકારક હોતી નથી.
એટલે એ સરસ નીરસ ભોજનથી રોગગ્રસ્ત થયો, તેથી ચારિત્ર પરિણામથી ભંગ થયો. કૃપાલે લખે છે, પુંડરીકની મહાનગરીની અશોકવાડીમાં આવીને એણે ઓગો મોપતથી વૃક્ષે વળગાડી મૂક્યા. ફરીથી પાછો પોતાના નગરમાં આવ્યો. નિરંતર તે પરિચિંતન કરવા માંડ્યો કે પુંડરીક મને રાજ્ય આપશે કે નહીં. મારો ભાઈ જેને મેં રાજ્ય આપ્યું છે એ મને પાછું રાજ્ય આપશે કે નહીં એમ વિચારે છે. મોપતથી અને ચરવડા ઝાડ ઉપર લટકાવી દીધા અને વનરક્ષકે પુંડરીકને ઓળખ્યો. તેણે જઈને પુંડરીકને વિદિત કર્યું કે આકુળ વ્યાકુળ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરીક આવી પુંડરીકના મનોભાવ જોયા અને તેને ચારિત્ર્યથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી ફરી રાજ્ય સોંપી દઈને તે ઘેર આવ્યો. તારે કે રાજ લેવું લે. એ પણ હંમેશા રાજ્ય સંભાળવા છતાં પણ અંતરથી વિરક્ત છે. બે જણા વૈરાગ્ય ભાવવાળા હતા. એટલે એને તો 1000 વર્ષ રાજ્ય કર્યું. પેલા દીક્ષા પાડી, પણ દીક્ષાથી પતિ થઈને રાજ્ય ગ્રહણ કર્યું અને હવે પુંડરીકે એનો વેશ લઈ લીધો અને મનમાં એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી મારા ગુરુને ન મળું ત્યાં સુધી હું અન્ન પાણી પણ લઈશ નહીં. રાજા છે, કોઈ દિવસ ચાલ્યા નથી, પગમાં જોડાણથી ચાલતા જાય છે, પગથી લોહીની ધારા નીકળે અને ગુરુ સુધી તો પહોંચ્યા નહીં, અંતમાં જ દેહાંત થઈ ગયો. પણ ભાવ મુનિ દીક્ષાના હોવાથી તે 1000 વર્ષ દીક્ષા રાજ્ય કરીને પણ સ્વર્ગમાં જાય છે. હવે પુંડરીકનું શું થયું કે જેને 1000 વર્ષ ચારિત્ર્ય પાડ્યું પણ હવે એને પાછું રાજ્ય લીધું. એટલે પુંડરીકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતા તે સહસ્ર વર્ષ પ્રવર્જ્યા પાડી પતિ થયો. તે માટે તેને સૌ ધિક્કારતા હતા. એટલે આ સામંતો મંત્રીઓ પણ કે આ 1000 વર્ષ દીક્ષા પાડીને પાછો રાજા થયો એટલે બધા એને ધિક્કાર આપતા હતા. તે પુંડરીકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો, ખૂબ ભોજન કર્યું. રાત્રિએ એથી કરીને બહુ પીડાયો અને વમન થયું, ઉલટી થઈ. અભાવથી કોઈ પાસે આવ્યું નહીં. એના પ્રત્યે બધાને અભાવ હતો, કોઈ પાસે આવ્યું નહીં. એથી એના મનમાં એવો પ્રચંડ ભાવ આવ્યો. તેણે એવો નિશ્ચય કર્યો કે આ દર્દથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે સઘળાને જોઈ લઈશ. આપણો મારી તરફ કોઈ ધ્યાન આપતા નથી, પણ આ બધાને જોઈ લઈ સવારમાં મોતને ઘાટ ઉતારી દઈશ. હું તો રાજા છું. એટલે આવું નિરંતર આખી રાત્રિ મહાદુર્ધ્યાન કરીને રાત્રે જ મરી તે 7મી નરકે તે અપૈઠાણ પાથડે 33 સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈને ઉપજો. કેવા વિપરીત આશ્રવ દ્વાર. કૃપાલ કે કેવા વિપરીત આ પરિણામનું ફળ છે. આખા બંધ મોક્ષની વ્યવસ્થા ભાવ ઉપર છે, પરિણામ ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. બહારથી ઘણી દીક્ષા પાડી પણ ભાવ કેવા કર્યા, તે મરીને 7મી નરકે ગયો. દીક્ષા ભગવંતે એના માટે નથી યોજી, નિર્મળ પરિણામ કરવા માટેનું એક સહાયક સાધન છે, તે એને ત્યાગી દીધું. ભગવાનની આજ્ઞાને મૂકી દીધી તો એ 7મી નરકે ગયો અને 1000 વર્ષ જેને રાજ્ય કર્યું તે સ્વર્ગમાં ગયો. આ પ્રમાણે કૃપાલ કે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવાયુગ છે. એટલે આ આશ્ચર્યકારક છે સમજવાયુગ કેમ કે હંમેશા પરિણામની ધારા ઉપર ધ્યાન રાખો, નહીં તો તમારી પણ આ દશા થશે. ભાવ શુદ્ધિ તરફ લક્ષ ના આપ્યો તો ગમે તેવો બાહ્ય ત્યાગ હશે કે ભલે ભક્તિ સત્સંગ કરતા હોઈશું પણ પરિણામ મળી નશે તો એનું ફળ ઉત્તમ નહીં આવે. માટે એ કથન પણ સમજવા યોગ્ય છે કે ત્યાગ કરીએ છે તો અંતરંગ વૈરાગ્ય સહિત હોવો જોઈએ, નહીં તો એ ત્યાગનો જ ત્યાગ થઈ જશે. આ પ્રમાણે આ 6થું વાક્ય પૂરું થયું. હવે 7મું વાક્ય કૃપાલદેવે લખ્યું, યોગાનું યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. યોગાનું યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. યોગાનું યોગે
એટલે કોઈના સહજ યોગથી, મેળાપથી, વિશેષ પ્રયત્ન કર્યા વિના કાર્યનું સિદ્ધ થવું તે યોગાનુયોગે બનેલું કૃત્ય. જેમ કે ઝાડની ડાળ પર કાગડાનું બેસવું અને ડાળનું પડી જવું, તેમ શ્રી અંબાલાલભાઈના નિમિત્તે યોગાનુયોગે પરમ પૂજ્ય પ્રભુશ્રીને પરમ કૃપાળુ દેવનો યોગ સહેજે બની આવ્યો અને તેમના આત્મજ્ઞાનનું તે કારણ થયું. તે વિશે પરમ પૂજ્ય પુરુષના જીવન ચરિત્રમાં આ વિશે જણાવે છે કે કેવી રીતે કૃપાળદેવનો યોગ થયો. તો કે એક દિવસે લલ્લુજી એટલે પ્રભુશ્રીજી દામોદરભાઈ નામના પાટીદાર ભગવતી સૂત્રના પાન એમના અપાશ્રમો નીચે બેસીને વાંચતા હતા અને એ જ અપાશ્રમના મેળે હરકચંદજી મહારાજ તે જ સૂત્રનું વ્યાખ્યાન કરતા હતા ઉપર. મેરે ઉપર જે હરકચંદજી મહારાજ કૃપાળ પ્રભુશ્રીજીના સાંપ્રદાયિક ગુરુ તે ઉપર ભગવતી સૂત્ર વાંચે, એના જે પાના આવે તે નીચે પ્રભુશ્રીના દામોદરભાઈ વાંચે. એ દામોદરભાઈ 82 હતા. પણ તેમાં એક વાત આવી કે ભવસ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ ન થાય. એટલે એ વિશે ભગવતી સૂત્રમાં આવો અધિકાર આવ્યો. એટલે પ્રભુશ્રીજીએ દામોદરભાઈને પૂછ્યું કે ભવસ્થિતિ પરિપક્વ થયે મોક્ષ થતો હોય તો પછી આ સાધુપણું, કાય ક્લેશાદી ક્રિયાઓ કરવાની શી જરૂર છે? જ્યારે આપણે ભવની સ્થિતિ પામશે ત્યારે આપોઆપ જીવનો જો મોક્ષ થતો હોય તો પછી આ મુનિપણું લેવું, આ જપ કરવા, તપ કરવા, કાય ક્લેશ વગેરે કરવાનો અર્થ શું, પ્રયોજન શું? જેમ કે સ્તવનમાં પણ મોહન વિજયજી લખ્યું છે, જો તુમ ધ્યાતા શિવ સુખ લઈએ તો તુમને કેઈ ધ્યાવે, પણ ભવ સ્થિતિ પરિપાક થયા વિણ કોઈ ન મુક્તિ જાવે હો પ્રભુજી, ઓલંબડે મત ખીજો. ઓલંબડે મત ખીજો. જો તુમ ધ્યાતા શિવ સુખ લઈએ તો તમને કઈ ધ્યાવે. જો આપનું ધ્યાન કરવાથી મોક્ષ સુખ પ્રાપ્ત થતું હોય તો આપને કઈ ધ્યાવે, પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ કોઈને મુક્તિ જાવે. પણ જ્યાં સુધી ભવની સ્થિતિ, કાળ સ્થિતિ પાકે નહીં ત્યાં સુધી કોઈનો મોક્ષ થાય જ નહીં. તો હે પ્રભુજી, આવા ઓલંબડે મત કીજો. અર્થાત ભવસ્થિતિ પાકે નહીં ત્યાં સુધી મોક્ષ કેવી રીતે થશે? એમ પ્રભુશ્રીજીએ આ પ્રશ્ન દામોદરભાઈને પૂછ્યો. એવામાં શું બન્યું કે બે વાંચે છે, સામે ખૂણામાં અંબાલાલભાઈ આ યોગાનુયોગે કરતે બને, ત્યાં 2-3 જુવાની અંબાલાલભાઈ, છોટાલાલભાઈ અને ત્રિભુવનભાઈ આ ત્રણેય બેઠા વાંચે છે. એટલે એમને પ્રભુશ્રીજીએ કહ્યું કે વ્યાખ્યાનમાં કેમ ઉપર જતા નથી? ઉપર જાઓ કે અહીં આવીને બેસો, કાં તો ઉપર વ્યાખ્યાન ચાલે ત્યાં જઈને બેસો કે અમારી પાસે આવીને બેસો. એકલા શું કરો છો ખૂણામાં? એટલે અંબાલાલભાઈ ઉપર જવાને બદલે એમની પાસે આવીને બેઠા અને આ જ પ્રશ્ન ચર્ચાયો ભવસ્થિતિનો, પણ કોઈ સંતોષકારક ઉત્તર ન મળ્યો. પછી હરકચંદજી મહારાજને પૂછવા મુલતવી રાખી કે ઉપર આપણા મોટા મહારાજ ગુરુને પૂછીશું. પણ ભાઈ અંબાલાલભાઈ શું બોલ્યા કે આવા પ્રશ્નો તો શું, પણ અનેક આગમો જેને હસ્તામલકવત છે એવા પુરુષ શ્રીમદ રાજચંદ્ર છે. આ એક પ્રશ્ન શું, એવા હજારો પ્રશ્નો હોય આગમના, તો પણ જેને હાથમાં આમળું લીધું હોય તો કેવું સ્પષ્ટ દેખાય, તેવી રીતે બધા સમાધાન એમની પાસે છે. એવા શ્રીમદ રાજચંદ્ર નામના પુરુષ છે કે જેને બધા આગમો હસ્તામલકવત છે. તેમના પત્રો અમે વાંચતા હતા. અમે બેઠા બેઠા ત્યાં શું કરતા હતા? એ પુરુષના પત્રો વાંચતા હતા. અને તે અહીં ખંભાત પધારવાના છે. આ વાત સાંભળી તથા પત્રો પણ વાંચવા પ્રભુશ્રીને આપ્યા કે આ વાંચતા હતા. એ વાંચીને પ્રભુશ્રીને એકદમ કે આ કોઈ ખરેખર કોઈ સત્પુરુષ લાગે છે, આવી વાત તો કોઈ દિવસ વાંચી નહીં. એટલે એમના સમાગમ કરવાની તેમને ભાવના જાગી. હવે તે પધારે ત્યારે જરૂર ઉપાશ્રય તેડી લાવજો, એમ પ્રભુશ્રીજીએ અંબાલાલભાઈને વિનંતી કરી. પછી 1946માં કૃપાળદેવ ચોમાસામાં દિવાળીના દિવસોમાં ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી તે ઉપાશ્રયમાં પણ આવ્યા
હવે પ્રભુના ગુરુ હરકચંદજી મહારાજ જે શતાવધાનની વાત સાંભળેલી કૃપાલદેવની, એટલે એમને ફરી કરી બતાવો વિનંતી કરી. આમ તો કૃપાલદેવે જાહેર કરવામાં પ્રયોગો કરવાનું માંડી વાળેલું, છતાં સર્વના આગ્રહથી અને હિતનું કારણ જાણી તેમને ઉપાશ્રયમાં થોડા અવધાન પ્રયોગો કરી બતાવ્યા. તે હરકચંદજી મહારાજ સાથે થોડી શાસ્ત્ર ચર્ચા, જ્ઞાન વાર્તા પણ થઈ. તે ઉપરની સર્વની સમક્ષ એમના ગુરુ કૃપાલદેવને બહુ પ્રભાવિત થયા અને કૃપાલદેવના ખૂબ વખાણ કર્યા. એટલે પછી પ્રભુશ્રીજીએ તે વખતે લલ્લુજી મુનિ પ્રભુશ્રી નામ, એટલે એમને ઉપાશ્રયને મેળે પધારવા વિનંતી કરી. કૃપાલદેવ ઉપર ગયા અને એમની પાસે શાસ્ત્રનો મર્મ સમજવા ગુરુ પાસેથી આજ્ઞા માંગી કે હું શ્રીમદ પાસે શાસ્ત્રનો મર્મ સમજું. ગુરુએ પણ આજ્ઞા આપી દીધી. એટલે કૃપાલદેવ ઉપર આવવા કહ્યું. પોતે પણ ગયા. હવે ત્યાં ઉપર શ્રીમદનો તો ગ્રસ્ત વેશ કૃપાલદેવનો અને પોતાનો મુનિવેશ હોવા છતાં પણ પોતાને કૃપાળુ દેવથી લઘુમાની 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું કે તે વખતે હાથ જોડે ત્યારે કૃપાલદેવે એમ કહ્યું કે લલ્લુજીને પૂછ્યું પ્રભુશ્રીને કે તમારી શું ઈચ્છા છે? ત્યારે પ્રભુશ્રીજીએ વિનયપૂર્વક હાથ જોડીને એમ કહ્યું, મારે સમકિતની માંગણી છે, મારે સમ્યક દર્શન જોઈએ છે, આત્માની ઓળખાણ, અને બીજું બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ છે. આ 2 વસ્તુની પ્રભુશ્રીજીએ કૃપાલદેવ પાસે માંગણી કરી. ત્યારે કૃપાલદેવ થોડી વાર મૌન રહ્યા અને એમ કહ્યું, ઠીક છે. વળી પ્રભુશ્રીજીના જમણા પગનો અંગૂઠો પકડી કૃપાલદેવે જોયો, તપાસી જોયો. પછી નીચે આવ્યા ત્યારે અંબાલાલભાઈના ઘરે જતા રસ્તામાં કૃપાળુ દેવે અંબાલાલભાઈને એમ કહ્યું કે આ લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. આ પ્રમાણે જે એમની ઈચ્છા હતી તે પ્રમાણે યોગાનુયોગે એ નિમિત્તે અંબાલાલભાઈના નિમિત્તે કૃપાળુ દેવની જાણ થઈ અને આ રીતે ભેટો પણ થઈ ગયો. અને કૃપાલ કે યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ઠેઠ એમને આત્મદર્શનનું કારણ થયું પ્રભુશ્રીને. આવી રીતે કોઈને કોઈ નિમિત્ત બને છે. જેમ પ્રભુશ્રીને આ બન્યું. ભગવાન ઋષભદેવની માતા, નામ શું? મરુદેવા માતા. હવે એ નિગોદમાંથી પહેલી જ વાર બહાર નીકળે, કેળના ભાવમાં આવે છે. પણ જે કેળના પાનમાં એમનો જન્મ છે એની બાજુમાં જ થોરનું ઝાડ કાંટાળું. તો એ કાંટા પવનથી જેમ પેલું પાન આગુ પાછું થાય, કાંટા એને ચૂભે, ભાગે. એટલે એ પ્રમાણે એ જે કંઈ કર્મો શેષ હતા એ નિર્જરી ગયા. ત્યાંથી સીધા બીજું વિશેષ આવરણ હતું નહીં, એટલે સીધો માનવ દેહ પામ્યા અને ભગવાન ઋષભદેવની માતા થયા અને તે જ ભાવમાં મોક્ષે પણ જતા રહ્યા. એટલે યોગાનુયોગે કેવો યોગ બની ગયો? એમ દરેકને યોગાનુયોગે કરેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. એવી રીતે પ્રવેશિકામાં પણ એક દ્રષ્ટાંત બ્રહ્મચારીજી લખ્યું છે. એક મુનિ ધ્યાનમાં ઉભા છે, ત્યાં શિયાળ આવ્યું. મુનિને ગામના લોકોએ મહાત્મા જાણી એમની આગળ કેળા, ફ્રૂટ વગેરે બધું મૂક્યું, દૂધ વગેરે. એટલે શિયાળે સુગંધિત ત્યાં આવીને ખાવા લાગ્યું. ત્યારે મુનિએ એવો ઉપદેશ આપ્યો કે અનંત વાર આ જીવે ખા જ કર્યું છે, કોઈ રાત જોઈ નહીં, દિવસ જોયા નહીં. હવે તો એનો ત્યાગ કરવા, રાત્રે ભોજન કરવા નથી. એ વાત એને સમજાવી, યોગાનુયોગ થઈ ગયો. બાદ મહાનતા મળી ગયા, મહાત્માને ઉપદેશ આપ્યો, ભવીજી ગણી અને ત્યાં રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. એકવાર ઉનાળામાં સૂકા બોર ખાધા, બહુ તરસ લાગી, ક્યાંય પાણી મળ્યું નહીં. તો એક વાવ જોઈ, અંદર જઈને દીઠું કે પાણી તો છે પણ અંધારું પડી ગયું. મેં તો રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, સૂર્યાસ્ત પછી પીવું નહીં, ખાવું નહીં. પાછું બહાર આવી ગયો, તરસ ખૂબ લાગેલી. બહાર જોયું તો સૂર્ય દેખાયો, વાવની અંદર તો અંધારું, બહાર આવે દેખાયો. પાછું અંદર ગયું કે પહેલા કરતો વિશેષ અંધારું દેખાયું. ફરી બહાર આવીને જોયું કે હવે તો સૂર્ય આથમી ગયેલો. પાણી પાસે હોવા છતાં પણ તરફડીને મરી ગયું, પણ પ્રતિજ્ઞા ભંગ નહીં કર્યો. આમ યોગાનુયોગે કોઈ મહાત્માનો યોગ થઈ જાય તો કાર્ય સિદ્ધિ થઈ જાય. અને એ શિયાળ મરીને આવતા બીજા ભાવમાં તો
પ્રીતિંકર નામના મોટા શેઠ થયા છે. શેઠના કુળમાં ઉત્પન્ન થયા, ભગવાન મહાવીર મળ્યા, ત્યારે તો ઉત્તમ પ્રકારની આરાધના કરી કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષ પણ મેળવી લીધો. એટલે યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. કોઈને કોઈ પૂર્વના આરાધનથી જ આપણને આવો યોગ થયો છે, ને તો આવા ભયંકર કલયુગમાં હુંડાવસેપણી કાળમાં કૃપાળુ દેવનો યોગ હોય નહીં, અને તેમાં વળી આપણા જેવા પામરોને એ યોગનો મળી આવવું, એ યોગ એ કોઈ પૂર્વના અદ્ભુત કોઈ યોગ આરાધનાનું જ ફળ છે. કેમ કે બહુ પુણ્ય કેરા પુંજથી તો માનવદેહ મળે, તેમાં મળી આવી જોગવાઈ, અને એ પણ આવા ભયંકર આવા કલયુગમાં કે જેનું વર્ણન સાંભળીને પણ કેટલાય દીક્ષા લઈ લીધેલી ઋષભદેવ ભગવાનના સમયમાં. આવા કાળમાં આવો યોગ, તો હવે કાર્યસિદ્ધિ થવાનો અવસર છે. જીવ જો એને વળગી રહે, છોડે નહીં, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, તેનું કામ થઈ જાય એવું છે. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. હવે કૃપાલદેવ વાક્ય લખે છે 8મું. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. આપણે જેનાથી પટંતર પામ્યા, એટલે જે મહાપુરુષોની કૃપા વડે આપણા આત્મા ઉપર રહેલા અજ્ઞાનરૂપી પટંતર પડદો નીકળીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, તેને પોતાનું સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. કેમ કે આત્માથી સૌ હીન છે. પટ એટલે કપડું, જેમ પડદો, પટન એટલે કપડું, પડદું હોય તો એના પાછળ રહેલું દેખાય નહીં. એમ જેનાથી આપણો પડદો ખસી જઈ, અજ્ઞાનરૂપી પડદો, મોહરૂપી પડદો, દર્શન મોહરૂપી, અને આત્માનું ભાન થયું, જ્ઞાન થયું, તો એવા જ્ઞાની પુરુષને કહે છે સર્વસ્વ અર્પણ કરતા પણ અટકશો નહીં. કેમ કે આત્માથી સૌહીન, અને તે તો પ્રભુએ આપ્યો, પણ એના બદલામાં હું શું આપું? વર્તું ચરણાધીન. આ જગતમાં આત્માથી તો કોઈ વિશેષ પદાર્થ નથી કે આપી શકું. બસ હવે તો એ ભગવાન હું આપની આજ્ઞામાં વર્તું, આપ કહો તેમ કરું, એ સિવાય મારી પાસે બદલો વાળવાનો કોઈ ઉપાય નથી. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. જેમ જનક રાજાએ શ્રી અષ્ટાવક્રને પ્રશ્ન કર્યો કે આ સાચું કે તે સાચું, તેનો યથાર્થ જવાબ જનક રાજાને મળતા એમ થયું કે સપનામાં જેમ હું ભિખારી થયો. જનક રાજાને એક સ્વપ્ન આવ્યું. સપનામાં થયું કે હું તો ભિખારી થઈ ગયો, પણ જ્યારે જાગ્રત થયા ત્યારે તો કે અરે હું તો રાજા જ છું. તો આ સપનોમાં હું ભિખારી હતો એ સાચું કે આ હું રાજા છું એ સાચું? આ સાચું કે તે સાચું? મંત્રીઓના ઉપરી પૂછ્યું તો કે વિચાર કરીને જવાબ આપીશ, પણ કોઈ જવાબ ના આપી શક્યું. પછી આ શ્રી અષ્ટાવક્ર જવાબ આપે છે. એટલે પહેલા તો એ સભામાં આવે છે ત્યારે જનક રાજા બધા સામંતો વગેરે હસવા લાગ્યા. કેમ કે જેના 8 અંગ વાંકા છે તે તરત પાછા ફરે છે. અને ત્યારે બીજા કહે છે કેમ પધારો, કેમ પાછા ફર્યા? તો કે આ ચામડીઓની ચભામક ક્યાં આવી ગયો? આ તો બધા ચમાર લોકો છે, ચામડું જોનાર, અહીંયા હું ક્યાં આવી ગયો? એટલે પાછા કે પધારો. બ્રાહ્મણોને જે યોગ્ય લાગે એ પ્રમાણે વિશેષણ આપીને એમને કહ્યું પાછા આવે છે. ત્યારે આ પૂછે છે જનક રાજા કે આ સાચું કે તે સાચું? ત્યારે અષ્ટાવક્ર કહે આ સાચું તો તે સાચું, અને આ ખોટું તો તે ખોટું. જેમ તમને સપનું આવ્યું, સપનાઓ તમે ભિખારી બની ગયા. જો તમને ભિખારી પણ સાચું લાગતું હોય તો આ જ સાચું, અને તમને લાગે છે હું ભિખારી તો નથી, એ તો ખોટું છે, તો આ ખોટું છે. આ રાજ્ય પણ 5-50 વર્ષ પછી તમારા હાથમાંથી જતું રહેવાનું, એ સપના જેવું થઈ જશે.
જેમ કે આપણું આયુષ્ય છે 5-50 વર્ષનું હોય, પછી શું? પછી હતા નહોતા થઈ જઈએ છે. બાપ દાદો ગયા કોણ પૂછે? બાપ સુધી નામ યાદ હોય, દાદા સુધી હોય, પછી આવા કેટલાય પેઢીઓ થઈ ગઈ, કોણ યાદ કરે? અને યાદ કરવાથી વળે શું? બહુ પૂજે ભલે બાપ નહીં ઘરમાં ફોટો લગાડીને, પણ એથી મતલબ શું? એને શું ફાયદો? એમ કે છે બધું નાશવંત છે, સપનું ખોટું તો આ ખોટું. એટલે આ એમને તેથી એમને આ બધું સપના તુલ્ય જ ભાસ્યું અષ્ટાવક્રના ઉપદેશથી. એટલે એમને ગુરુ માની અને એમને એમ થયું કે આ રાજ્ય બધું મારું મૃત્યુ થઈ જયું પડ્યું રહેશે, હું એકલો જ પર્વમાં ખાલી હાથે જઈશ. માટે આ સપના જેવા રાજ્ય વૈભવથી સર્યું એમ વૈરાગ્ય પામી સદબુદ્ધિ આપનાર કે વિવેક આપનાર એવા અષ્ટાવક્રને પોતાના ગુરુ માની તેમને તન મન ધન રાજ્ય વૈભવ વગેરે બધું અર્પણ કરી દીધું. મારે કંઈ નહીં જોયું, નાશવંત છે. અને ઘોડા ઉપર બેસી જવા લાગ્યા. ત્યારે અષ્ટાવક્ર ગુરુએ કહ્યું કે સર્વસ્વ અર્પણ તમે કર્યું તો આ ઘોડો કોનો? ત્યારે ભાનમાં કહો એ પણ આપનો, મારું કંઈ નથી. ત્યારે જનક રાજાએ ત્યાં ઉપદેશ આપ્યો બ્રહ્મનો, પાંગડે પગને બ્રહ્મ ઉપદેશ, અને ત્યાં એમને આત્મજ્ઞાન કરાવ્યું અને આજ્ઞા કરી કે આ રાજ્ય અમારું છે, પણ તમે એનું પાલન કરો. હા, ટ્રસ્ટી તરીકે. એટલે આજ્ઞા કરી, જેમ ભગવાન ઋષભદેવે ભરત રાજાને આજ્ઞા કરી, અથવા રામાયણમાં શ્રી રામે ભરતને આજ્ઞા કરી, રાજ્ય અમારું પાલન તમે કરો. એવી રીતે તમે અમને રાજ્ય સોંપ્યું, પણ એ તો મહાત્માઓ તો નિષ્ફળ છે, એમને શું કરવું છે રાજ્યને? એટલે કે આ રાજ્ય હવે અમારું છે, પણ તમે એની પરિપાલના કરો. એટલે ગુરુની આજ્ઞા જાણી જનક રાજા જે પ્રમાણે પહેલા રાજ્ય કરતા હતા એમ જ કરે છે, પણ મનમાં હવે ફરક પડી ગયો, આ રાજ્ય મારું નથી. બસ એટલે મમત્વ ભાવ કઢાવી નાખ્યો. મહાપુરુષોને સર્વસ્વ અર્પણ કરવાનું ફળ મમત્વ ભાવનો ત્યાગ આવ્યો. કેમ કે અનાદિથી જ મમતાથી જ બંધાય છે. ભરત ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય કરતા છતાં બંધન નહીં. કેમ કે મમત્વ ભાવ નથી, મારું છે જ નહીં, આમાં મારું કાંઈ જ નથી. એક આત્માના અસંખ્યાત પ્રદેશ સિવાય મારું કંઈ નથી. એટલે મમતાથી જ બંધાય છે. ઇષ્ટોપદેશમાં લખે છે પૂજ્યપાદ સ્વામી કે બંધનનું કારણ મમત્વ ભાવ છે. જેમ કૃપાલદેવે પણ 6 પદના પત્રમાં કહ્યું, અહમ ભાવ મમત્વ ભાવ એ જ બંધનના કારણ છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ શ્રી પુત્રાદિ મારા છે, એ જ બંધનનું કારણ. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, એ જ સંસારથી મુક્ત થવાનું કારણ. પણ શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છું. એટલે એમનો મમત્વ ભાવ કઢાવી દીધો અને પાછું રાજ્ય એમને એમ પરિપાલન કરે. પણ હવે એ જનક વિદેહી કહેવાય. દેહમાં રહ્યા છતાં પણ દેહ રહિત દશા પામ્યા. આવા મમત્વના મોહના કૃપાલદેવની જે મોહરૂપી નગરી અથવા આવા સામ્રાજ્યમાં રહેવા છતાં નિર્લેપ રહ્યા, જલકમલવત. માટે જનક વિદેહી કહેવાય. ક્યાંય આસક્તિ નથી, માટે એમને કર્મનો બંધ પણ નથી. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું કે આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. આપણે કૃપાલદેવથી જો આત્મજ્ઞાન કે આત્મા સંબંધીનું ભાન કંઈ પણ પામ્યા હોઈએ તો કે એને બધું જ અંતરથી અર્પણ કરતા કરવા અટકશો નહીં. મારું કંઈ નથી. અનાદિકાલથી બાહ્ય ત્યાગ તો ઘણો કર્યો, દીક્ષા અનંતવાર લીધી, પણ અંદરમાંથી નથી ગયો. અંદરના મમત્વ ભાવ કે દેહમાં આત્મબુદ્ધિ નથી ગઈ. એટલે બધું એમને એમ રહ્યું, કંઈ લાભ ન થયો, મોક્ષનું કારણ ન થયું. હવે કે છે બધા બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગને માટે હોવાથી અંતરથી કાઢો તો કે કાર્ય સિદ્ધિ થશે.
એટલે કૃપાલદેવ સાચા ગુરુ મળ્યા તો હવે એમની આજ્ઞાનું પાલન કરી અને એમને અંતરથી બધું ત્યાગીને એને અર્પણ કરો અને તમારા આત્મભાવમાં દ્રઢતા કરો. હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું એમ આત્મભાવના કરવાનું ફળ શું આવે? રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષના ફળ ક્ષયનું ફળ શું આવે? કેવળ જ્ઞાન. રાગ દ્વેષ ત્યાગ તત્ક્ષણ કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાનનું ફળ નિશ્ચય મુક્તિ છે. માટે કૃપાલ કે આ હું પણ ને મારા પણ કાઢો. એના માટે જ શપથ છે કે દેહ તે હું નહીં તો હું કોણ? તો કે તું આત્મા છું. પ્રથમ પદ આત્મા છે અને તું નિત્ય છે. ત્રણેય કાળમાં તારો નાશ નથી. દેહ નાશ પામે, આત્મા કદી નાશ ન પામે. તું જ કર્મનો કરતા, જે ભગવાન નહીં. ઈશ્વર પ્રેરણા નથી કરતા. તું જ શુભ અશુભ કર્મનો કરતા, તું જ ભોગતા, અને તું જ એને દૂર કરીને મુક્તિ મેળવી શકે. માટે મોક્ષના ઉપાય કર. રાગદ્વેષ ઘટાડ. જ્ઞાન દર્શન સંયમાદિ ભક્તિ સત્સંગાદિ મોક્ષપદના ઉપાય છે. એ કરીને તારી આત્મસિદ્ધિને મેળવી લે તો ખરેખર અર્પણતા કરી કહેવાય. કપટ રહિત થયા તમર પણારે આનંદ ઘન પદ રેહ ऋषभजिनेश्वर प्रीतम माहरो रे और न चाहूं रे कान रिझो साहेब संगन परिहरे रे मांगे सादी आनंद ऋषभजिनेश्वर प्रीतम माहरो रे. ऋषभजिनेश्वर मारो प्रीतम છે. કેમ કે એની સાથેનો પ્રેમ એકવાર થઈ ગયા પછી એ એવો ભાંગો છે કે એનો કદી નાશ ન થાય. એ ઠેઠ મોક્ષ સુધી આપણને લઈ જાય. સંસારીનો પ્રેમ તો તે રંડાપો લાવે, જ્યારે ભગવાનનો નહીં. એટલે સતી થતી સ્ત્રીને સંબોધીને ભગવાન આનંદ હંજી મહાત્માએ આ પદ લખ્યું છે. એટલે હવે પ્રીતિ કેવી કરવી? કપટ રહિતથી આત્મ અર્પણા. બધું અર્પણ કરી દે પણ આત્માને અર્પણ ન કરે. એટલે ભગવાને કયા પ્રમાણે આત્માને વર્તાવે નહીં, ચલાવે નહીં એની આજ્ઞામાં, તો કે એ તો બધું ભોગ છે. આવું તો અનંતવાર ત્યાગ્યું. ઘર, મકાન, દુકાન, સ્ત્રી બધું જ આપી દીધું. પોતે પણ ત્યાગ લઈ લીધો બહારથી, પણ અંતર ન છોડ્યું. અંતરથી અર્પણતા ન કરી. એટલે બધું એમને એમ રહ્યું. હવે વાક્ય છે 9મું કે તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. કૃપાલજીનું વાક્ય છે તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. એટલે લોકાપવાદ એટલે નહીં બોલવા યોગ્ય વચનો આપણા કોઈ કહે આપણને, તો કે સહન કરવા. એવી રીતે સહન કરવા કે ભવિષ્યમાં તેને પણ જરૂર પશ્ચાતાપ થાય. એટલે એવી ક્ષમતા ભાવથી સહન કરવા. મનમાં પણ ન લાવવું. તો મન તો એ તો એનું આરીસો છે મોઢું. મનના ભાવ મોઢા પર આવે. મનમાં પણ એના પ્રત્યે બીજો ભાવ ન લાવો તો કે છે એને જ કાળે કરીને પશ્ચાતાપ થશે. જેમ કે વડવામાં સભા મધ્યે ગટોરભાઈએ કરેલા અપવાદ એટલે નહીં બોલવાય વચનો કૃપાલદેવને કહ્યા. તેને પરમ કૃપાળુદેવે સહજ સ્વભાવે બધું સહન કર્યું. ગમે તેમ બોલ્યા સભામાં જ, એ કંઈ નહીં બોલ્યા, બધું સાંભળ્યા કર્યું. પછી ખંભાતમાં દેવકણજીનું વ્યાખ્યાન સાંભળતા ગટોરભાઈને ઘણો પશ્ચાતાપ થયો. એમનું એટલું બધું આવું વિપરીત વર્તન જોઈ અને અંબાલાલ ભાઈએ એકવાર કૃપાલદેવ સાથે નદી કિનારે જતા હતા. એમને પૂછ્યું તે દિવસે કે ગટોરભાઈએ આજે એવું બધું આવું બધું બોલ્યા તો એમનું શું થશે? એટલે જ્ઞાનીની કેટલી બધી આશાપના કરી. મહાપુરુષને આવું કેવું એનું સંસાર વૃદ્ધિનું કારણ, તો કે એમનું શું થશે? ત્યારે કૃપાલદેવ કે એ સંબંધી કંઈ વિકલ્પ કરવા જેવું નથી. એ ઠેકાણે આવશે. એમના જ્ઞાનમાં છે કે એને પશ્ચાતાપ થશે અને એ ઠેકાણે આવશે. એટલે એકવાર શું બન્યું? એક ખંભાતના ગાંડાભાઈ ભજીભાઈના પ્રસંગમાં વાત છે કે ત્યારબાદ પોષ માસમાં અથવા મહામાસમાં
મુનિશ્રી દેવકણજી સ્વામી વગેરે ખંભાત પધાર્યા હતા. ત્યાં મુનિશ્રી દેવકણજી સ્વામી વ્યાખ્યાન વાંચતા ત્યારે ઘણા લોકો સાંભળવા આવતા. એકવાર નાના વર્ણીય કર્મ સંબંધી વિસ્તારથી ઘણો બોધ કર્યો. નાના વર્ણીય કર્મ કેમ બંધાય એના સંબંધી ખૂબ બોધ દેવકણજીએ કર્યો. અને નાના વર્ણીય કર્મથી કેવું ભયંકર ફળ ભોગવવું પડે છે તે પણ વ્યાખ્યાનમાં દેવકણજીએ કહ્યું. તે વખતે આ ઘટોત્કચ મોતીચંદ કે જેણે પરમ કૃપાળુ દેવે પ્રત્યે આક્ષેપો કર્યા હતા અને નિંદા કરી હતી તે તેમને સ્મૃતિમાં આવી કે હો મેં જ આવી આ સાધના તો કરી છે. કૃપાળુને હું જ ગમે તેમ બોલ્યો છું તો મારી હવે શી વડે થશે, મારે એમાંથી કેવી રીતે છૂટી શકાશે. ખૂબ પશ્ચાતાપ થયો ત્યારે દેવકણજી મુનિએ જણાવ્યું કે તેનો અંતરથી પશ્ચાતાપ કરવો અને ભાઈ શ્રી અંબાલાલ ભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં જવાનું રાખવું, સત્સંગ કરવો. અંબાલાલ ભાઈ વગેરેના સમાગમમાં જવું. ત્યાર પછી તેઓ ભાઈ શ્રી અંબાલાલ ભાઈ વગેરેના સમાગમમાં હંમેશા આવતા હતા. જે કૃપાલદેવ પ્રત્યે આવું ગમે તેમ સભામાંથી બોલી કર્મ બાંધ્યા, પણ પશ્ચાતાપથી બધું ધોઈ નાખ્યું અને હવે સત્સંગ કરતા થઈ ગયા. કેમ કે કૃપાલદેવના જ્ઞાનમાં હતું કે એ બધું ઠેકાણે આવશે. એટલે કૃપાલ કે તો લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. અપવાદ એટલે નહીં બોલવા યોગ્ય આવા વચનો બોલે, નિંદા, તો તેથી એને જ પાછું એનો પશ્ચાતાપ કરવાનો સમય આવે. અર્થાત સામાવાળો ગમે તેમ કહે તો આપણે નહીં બોલવું એમ કેવું છે તો જ એને પશ્ચાતાપ થાય. જેમ પેલા બે મુનિઓ લડતા હતા. હવે એક તો ધોબી છે, ધોબીને ક્રોધ આવ્યો પણ મુનિને એવો આવી ગયો. બે બાથંબાત થયા, કપડા બેના નીકળી ગયા. એટલે પેલો મહાત્મા કહે કે અરે કે શાસ્ત્રોમાં કહ્યું છે મુનિને આવો કોઈ એમને તકલીફ સંકટ આવે તો દેવો એની સંભાળ લે, રક્ષા કરે. તો કે ક્યાં ગયા દેવો, કોઈ લેતા તો નથી. ત્યારે આકાશમાં આકાશવાણી થઈ કે દેવ તો હાજર છે, પણ આ તમારા બંનેમાં કોણ મુનિ અને કોણ ધોબી એ જ ખબર નથી પડતી. એટલે તમે પણ એવા જ થઈ ગયા ધોબી જેવા ભાવથી. ત્યારે મુનિ પણ ક્યાં રહ્યું? તો કોઈ પશ્ચાતાપ ન કરે પણ પોતે સમતા ભાવે સહન કરે બધું, તો જરૂર સામાવાળાને પશ્ચાતાપનો અવસર આવે કે મેં કેવો ભયંકર અપરાધ કર્યો. તે બન્યું પાલનપુરમાં. પ્રભુશ્રીજી રાણકપુરજી વગેરે બધા તીર્થો કરી આવ્યા પંચતીર્થી. તો કે ક્યાંથી આવો? તો કે અમે પંચતીર્થથી આવીએ છીએ. ત્યાં પિતાંબરદાસ સ્થાનકવાસી સંપ્રદાયના ઉપરી હતા, હેડ હતા. એટલે એમણે આ મુનિઓને મળ્યા. પ્રભુશ્રીજી વગેરે આવ્યા, 3 મુનિઓ મોહનલાલજી સાથે હતા. તો કે તમે ક્યાંથી આવ્યો? તો મેં પંચતીર્થી કર્યા. ત્યારે પિતાંબરદાસ શું કહે? પંચતીર્થી? આ વળી શું? આ તમે વળી ક્યાંથી લાવ્યા આવું? એટલે પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં આ વાત એમના જીવનચરિત્રમાં સ્પષ્ટ છે કે વિહાર કરતા મુનિવરો પાલનપુર પધાર્યા ત્યારે સ્થાનકવાસી સંગ્રહમાં અગ્રેસર પિતાંબરદાસ મહેતા ગણાય. તે તેમને મળ્યા પ્રભુશ્રીને અને વાતચીત થતા બધા મુનિઓ પંચતીર્થથી યાત્રા કરીને આવે છે એમ જ સાંભળ્યું. એટલે તેમને થયું કે હવે એમની શ્રદ્ધા જ ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી તે પિતાંબરદાસ બોલ્યા, તીર્થ તો સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ 4 જ છે, 5મું તીર્થ તમે ક્યાંથી લાવ્યા? તીર્થ તો 4 જ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. અને તમે વળી કહો અમે પંચતીર્થી કરી આવ્યા, આ 5મું તીર્થ ક્યાંથી લાવ્યા? આ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ પર ક્યાંથી રહે? એટલે કે તમે જ સ્થાનકવાસી થઈને મંદિરમાં જતા થાઓ તો શ્રાવકોનું શું? આ રીતે મુનિઓ ભગવાનના વચનથી વિરુદ્ધ વર્તે તો મુનિ પણ ક્યાં રહ્યું? વળી શું કે બહુ ગુસ્સે થઈને બોલ્યા છે પિતાંબરદાસ.
પણ મુનિઓ તો બધા જ શાંત, એક અક્ષર પણ બોલ્યા નહીં. એટલે પશ્ચાતાપને મને વખત આવે છે કે તમે મુનિ થઈ અને ભગવાનની વિરુદ્ધ વર્તો. એમ માને છે ભગવાને કઈ મૂર્તિઓના દર્શન ન કરવા એમ કહ્યું નથી, પણ એની માન્યતા વિપરીત. એટલે એમ બોલ્યા કે તમે ભગવાનના વચનથી વિરુદ્ધ વર્તો તો તમારું મુનિપુણ ક્યાં રહ્યું વગેરે આવેશ સ્વામીને તે ઘણું બોલ્યા, પણ મુનિવ્રત તો શાંત રહ્યા. હવે રાત્રે પશ્ચાતાપ થયો પિતાંબરદાસને. રાત્રે વિચાર આવ્યો કે આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યા, છતાં તેઓ બોલ્યા જ નહીં. તેમણે તો ઉલટી ક્ષમા ધારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમી રાજર્ષિના ઇન્દ્રિય વખાણ કર્યા છે. નમી રાજર્ષિએ જે પરીક્ષા કરેલી, નમી રાજર્ષિ ને ઇન્દ્રિય વખાણ કર્યા, કેમ કે ઇન્દ્રિય પરીક્ષા કરેલી છતાં ચલાયમાન નહીં થયા. જેમ કે નમી રાજર્ષિના ઇન્દ્રિય વખાણ કર્યા કે હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો, તે અહંકારનો પરાજય કર્યો. આ શાસ્ત્ર વચન મેં પ્રત્યક્ષ આજે સત્ય રૂપે જોયા. કે એણે તો શાસ્ત્રમાં વાત કરી, આજે મેં તો પ્રત્યક્ષ જોયું કે હું આટલો બધો બોલ્યો છતાં પણ એ મુનિઓના મોઢા પર કોઈ આવેશનો ભાવ નહીં, ક્રોધની રેખા નહીં. માટે કે ઓહો, મેં તો આજે પ્રત્યક્ષ નિહાળ્યું કે ક્રોધને જીતનાર ક્ષમા મૂર્તિ આ જ છે. સત્ય રૂપે જોયા કે જેના અંદર ક્રોધ બિલકુલ ઉત્પન્ન થયો નહીં. ક્ષમાની મૂર્તિ તે તો આ જ છે. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વરસાવ્યા, પરંતુ એમનું તો રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માંગવી ઘટે છે. આ પશ્ચાતાપનો વખત આવે માટે મારે તો સવારમાં જઈને એમની માફી માંગવી ઘટે છે. એમ વિચારી સવારે મુનિ પરવારો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરીને માફી માંગી. એમ કૃપાલ કે તો જ લોકાપવાદ સહન કરવા, કેવી રીતે લોકાપવાદ સહન કરવા, લોકા બદલે નિંદા, કે જેથી ભવિષ્યમાં તેને પોતાને જ પશ્ચાતાપ કરવાનો અવસર આવે. અર્થાત પોતે તેના જેવું થઈ ન જવું. સામે ક્રોધ કરે આપણે એના જેવા થઈ જઈએ તો એને કંઈ પશ્ચાતાપ થાય નહીં, એ પોતે પાપથી છૂટી શકે નહીં. એટલે એવી રીતે લોકાપવાદ સહન કરવા કે જેથી લોકો પોતે કરેલા અપવાદનો એટલે નિંદાનો એને પુનઃ પશ્ચાતાપ થાય. આ પ્રમાણે આ 9 વાક્યો પૂરા થયા.